આણંદ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા, વણકબોરી અને વિયર ડેમમાં પાણીની આવક વધતા 4.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. તકેદારીના ભાગરૂપે જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા. તલાટી અને સરકારી કર્મચારીઓને સેન્ટર ન છોડવા માટે આદેશ કરાયો છે. બોરસદ તાલુકાના 8 ગામ, આણંદ તાલુકાના 4 ગામ, ઉમરેઠ તાલુકાના 2, આંકલાવના 12 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાંથી સ્થાનિકોને સ્થળાંતર કરવા તથા નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. આજે મહીસાગર નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. તો આણંદ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા, વણકબોરી તેમજ વિયર ડેમમાં પાણીની આવક વધતા 4.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. તકેદારીના ભાગરૂપે જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા. તલાટી અને સરકારી કર્મચારીઓને સેન્ટર ન છોડવા માટે આદેશ કરાયો છે. બોરસદ તાલુકાના 8 ગામ, આણંદ તાલુકાના 4 ગામ, ઉમરેઠ તાલુકાના 2, આંકલાવ 12 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાંથી સ્થાનિકોને સ્થળાંતર કરવા તેમજ નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. આજે મહીસાગર નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પણ સંભાવના છે. તો સતત અને અવિરત પડી રહેલા વરસાદને કારણે આણંદ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે કડાણા, વણકબોરી તેમજ વિયર ડેમમાં પાણીની આવક વધતા 4.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે. તકેદારીના ભાગરૂપે જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા છે. તલાટી અને સરકારી કર્મચારીઓને સેન્ટર ન છોડવા આદેશ. બોરસદ તાલુકાના 8 ગામ, આણંદ તાલુકાના 4 ગામ, ઉમરેઠ તાલુકાના 2, આંકલાવના 12 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તો આજ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રૂપેશ, આણંદના ઉપરવાસમાં વરસાદના કારણે ડેમોમાં પાણીની આવક વધી છે. 4.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. શું છે અત્યારની હાલની સ્થિતિ? જે રીતે કડાણા ડેમમાંથી ક્રમશ પાણી આવી ભારે વરસાદ સીધી આણંદ જે છે જિલ્લા જે ગામો છે બોરસદ, આંકલાવ આ તાલુકાઓના જે ગામો છે એને અસરો પડી રહી છે. હાલ લગભગ 26 કરતા વધુ ગામોમાં ટૂંક સમય સુધીમાં પાણી પહોંચી શકે એમ છે. એટલે સાવચેતી ભાગરૂપે આ ગામોને ખાલી કરાયા છે. સાથે સાથે આજ પાણી જે મહીસાગરનો તટ છે એ વડોદરાની પણ પેરલ જતો હોવાથી વડોદરાના પણ લગભગ 12 જેટલા ગામોને જે સ્થળાંતરિત અથવા એલર્ટ કરાયા છે. કારણ કે આ પાણીનો ફ્લો હજી પણ વધી શકે એમ છે. હાલ તો 3 ક્યુસેક કરતા વધુ પાણી છોડાઈ રહ્યું છે ડેમમાં વરસાદને કારણે, અને તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે આ પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે તમામ જે છે એ ચાહે પછી એ આણંદ જિલ્લાના હોય કે પછી વણાકબોરીમાંથી જે રીતે આવી રહ્યું છે, નડિયાદના હોય કે પછી વડોદરા, એટલે 3 જિલ્લાના કલેક્ટરો હોય કે અધિકારીઓ તમામ કેન્ટુ છે, તમામ જે છે પોતાની કામગીરીમાં વ્યસ્ત છે અને કેમે કરીને જ્યાં પણ રેસ્ક્યુ કરવાની જરૂર પડે, માની લે ભગવાન ના કરે કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની જરૂર પડે, પરંતુ સ્થળાંતર કરવાની જે પ્રક્રિયાઓ છે એમાં ખડે પગે હાથ ઉભા રહીને કામગીરીઓ કરી રહ્યા છે. તંત્ર જે વહીવટી તંત્ર છે એ પણ કામ કરી રહ્યું છે. સૌથી વધારે જો ઇફેક્ટેડ થાય તો આણંદ જિલ્લાને ઇફેક્ટ થાય એમ છે, કારણ કે 26 કરતા વધુ ગામો છે. ટોપ પ્રાયોરિટીમાં એને વધુ અસર પહોંચી શકે એમ છે. એટલે પહેલી પ્રાયોરિટી એ છે કે આ પાણી જ્યારે ગામોમાં ના આવે અને સીધું સ્થળાંતર કરીને નીકળી જાય, તંત્રના એવા પ્રયાસ પહેલા છે. જી બિલકુલ રૂપેશ, અત્યારની હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે, સતત પાણીનો પ્રવાહ, ત્યારે આસપાસના વિસ્તારો માટે તંત્રએ શું તૈયારીઓ કરી છે? જે તંત્ર દ્વારા જરૂર પડે સ્થળાંતરિત કરવાના હોય કે પછી પહેલેથી અગાઉથી જાણ કરીને એલર્ટ કરાવી દીધા છે તંત્ર દ્વારા. એટલે લોકો સ્થળાંતર પણ કરવાની પ્રક્રિયામાં વહીવટી તંત્ર જોડે સાથ આપી રહ્યા છે. એટલે જ્યાં પણ સ્થળાંતરિત હાલ તો જે છે એટલું મેજર જોખમ નથી, કારણ કે આ પાણી નીકળી જાય એવી શક્યતાઓ પૂરેપૂરી છે. મેજર જોખમ નથી, પણ જો વધારાનું પાણી છોડાય તો તરત અસર પહોંચી શકે એમ છે કાંઠાગાળાના વિસ્તારોમાં. એટલે કાંઠાગાળાના વિસ્તારોમાં લોકોને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયાઓ તંત્ર દ્વારા
હાથ ધરાઈ છે. અગાઉથી જ કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ સ્થળાંતરિત કરી લે, એટલે જે બોરસદના ગામો છે, ઉમરેઠના ગામો છે, આંકલાવના ગામો છે, આ ગામોના લોકોને અગાઉથી સ્થળાંતરિત કરવામાં કહી દેવામાં આવ્યું હતું તંત્ર દ્વારા. એટલે મોટે ભાગના લોકો સ્થળાંતરિત થઈ ચુક્યા છે. જે વિસ્તારના વહીવટી તંત્ર ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ છે તે પણ આ કામમાં સહયોગ આપી રહ્યા છે. જી બિલકુલ, તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ સાથે જે સમાચાર મળ્યા છે, તલાટી અને સરકારી કર્મચારીઓને સેન્ટર ન છોડવાનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે. રૂપેશ, બિલકુલ આપની વાત સાથે સહેમત છું. ચોક્કસ આપની વાત સાચી છે. તમામને સ્ટેન્ડ ટુ રહેવાનું વહીવટી તંત્ર દ્વારા જે આ પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય એ તમામને જે છે એ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપ્યા છે. કેટલાની રજાઓ છે એ પણ કેન્સલ કરાઈ ચૂકી છે. એટલે તમામ આ ઇમરજન્સીનો વન ટાઈપ ઓફ ઇમરજન્સી જ કહેવાતી હોય છે. એટલે તમામ જે અધિકારીઓ, સંબંધિત અધિકારીઓ જે હોય એ તમામને સ્ટેન્ડ માટે આદેશ આપ્યા છે. અને હેડક્વાર્ટર અથવા એમના સંબંધિત જે જગ્યાઓ હોય, બ્લડ કંટ્રોલ રૂમ હોય કે પછી અન્ય કચેરીઓ હોય, એ નહીં છોડવા માટે આદેશ કરાઈ ચૂક્યા છે. જી આભાર રૂપેશ સમગ્ર